જય માતાજી મિત્રો, તો આજે અમે જઈ રહ્યા છીએ ખોડિયાર માતાજીના પ્રાચીન મંદિર જે આવેલું છે ફુલરામા ગામ, તેને ખાખરી ધારવાળી ખોડિયારમાં કહેવાય. તો જઈએ અને કરીએ માતાજીના દર્શન. તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે આપણે એ મંદિરે, જ્યાં વર્ષો જૂનું પ્રાચીન છે ખોડિયાર માતાજીનું. તો જોઈએ મિત્રો આપણે મંદિર કેવું છે અંદરથી. આ તો બહારથી છે જે મંદિરનો અંદર જવાનો રસ્તો છે. તો મિત્રો જઈએ આપણે મંદિર તરફ. તો આ છે મંદિર તરફ જવાનો રસ્તો. તો તમે જોઈ શકો છો મંદિર તરફ જવાનો રસ્તો અને આજુબાજુના વૃક્ષ. તો જઈએ મિત્ર મંદિરે, કરીએ ખોડિયાર માતાજીના દર્શન. તો જઈએ આપણે મંદિર તરફ. તો આ છે મિત્ર જે સામે દેખાઈ રહ્યું, ત્યાં છે ખોડિયાર માતાજીનું મંદિર. તો જોઈએ અંદર. તો મિત્રો આ છે ખોડિયાર માતાજીનું મંદિર ને જોઈ શકો છો તમે ખોડિયાર માતાજીનું મંદિર. આ છે આપણે ધૂણો ખોડિયાર માતાજીનું, તેમાં ત્રિશૂળ પણ લાગેલું છે. અને સામે જે દેખાય છે એ છે ખોડિયાર માતાજીનું મંદિર. તો મિત્રો જઈએ નજીક, ખોડિયાર માતાજીના કરીએ દર્શન. તો ફાઇનલી મિત્રો આ છે ખોડિયાર માતાજીનું મંદિર, જેને ખાખરી ધારવાળી ખોડિયારમાં કહેવાય છે. તો અહીંયા દર રવિવાર અને મંગળવારે માતાજીના મેળા ભરાય છે ખોડિયાર માતાજીના, ત્યારે પબ્લિક પણ વધારે હોય છે અહીંયા. તો જોઈએ માતાજીના મંદિરનો પૂરો વ્યૂ તમે મિત્રો જોઈ શકો. તો મિત્રો જોઈ શકો છો તમે અંદરના દ્રશ્ય માતાજીના મંદિરનું. તો મિત્રો ખોડિયાર માતાજીની બાજુમાં જે ખાંભી દેખાય છે, અમારે તો અહીંયા ખાંભી કહે છે, તમારે શું કહેતા હોય, તેને અખેલિયા બાપા કહેવામાં આવે છે. એનો અખેલિયા બાપાના ઇતિહાસની તો કંઈ નથી ખબર. તો મિત્રો અહીંયા શ્રદ્ધાળુ દર્શન કરવા આવ્યા છે. તો મિત્રો ફાઇનલી દર્શન કરીને આપણે હવે મંદિરની બરાબર આવી ગયા છે. જોઈએ છે મંદિરનો બહારનો વ્યૂ, કેવા સરસ મજાના ઝાડવા દેખાઈ રહ્યા છે. તો મંદિરની બહાર કંઈક આવી રીતના પ્રાકૃતિક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો જઈએ હવે આપણે મંદિરની બહાર. તો આ છે ખોડિયાર માતાજીના મંદિરની ધજા, ધ્યાનથી જોજો, તેમાં ચપલી રૂપી માતાજી આવે છે. તો ફાઇનલી મિત્રો આ છે ખોડિયાર માતાજીનું મંદિર ને આપણે કરી લીધા છે તેના દર્શન. હવે જઈએ ઘર તરફ. તો આ મંદિરના દર્શન કરવા માટે મિત્રો તમારે ફુલરામાને ત્યાંથી 3 કિલોમીટર, જેને ખાખરી ધારવાળી ખોડિયારમાં કહેવાય છે. તો મંદિર કેવું લાગ્યું તે જરા કોમેન્ટમાં બતાવજો. તો ચાલો મિત્રો વ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ. જય ખોડિયારમાં, જય માતાજી.